2024માં પદ્મ પુરસ્કાર પ્રાપ્ત કરનાર 6 ગુજરાતીઓ વિશે જોઈએ. પહેલું તો પદ્મભૂષણ, ત્રીજો સર્વોચ્ચ પુરસ્કાર મળેલો છે તેજસ મધુસૂદન પટેલને. તેઓ અમદાવાદના કાર્ડિયોલોજિસ્ટ છે અને એપેક્સ હાર્ટ ઇન્સ્ટિટ્યૂટ ચલાવે છે. આ પહેલા તેઓને પદ્મશ્રી અને ડોક્ટર બીસીજી રોય એવોર્ડ, ભારતની અંદર સર્વોચ્ચ મેડિસિનનો એવોર્ડ મળી ચૂકેલો છે. એના બાદ છે યઝદી માણેકશા ઇટાલિયા. તેઓને પણ મેડિસિનમાં મળેલો છે. સિકલ સેલ નાબૂદી માટે તેઓ ગુજરાતના આદિવાસી વિસ્તારમાં ખાસ કામ કર્યું છે. ત્રીજો દયાળ પરમાર, એમને પણ મેડિસિનમાં મળેલો છે. આયુર્વેદ ઉપર 18 થી વધુ પુસ્તકો લખેલા છે. એના બાદ છે સાહેબ સાહિત્ય અને શિક્ષણમાં રઘુવીર ચૌધરી. 2015માં એમની કૃતિ અમૃતા માટે તેમને સર્વોચ્ચ સાહિત્યનો જ્ઞાનપીઠ એવોર્ડ મળેલો છે અને એની પહેલા સાહિત્ય અકાદમી પુરસ્કાર પણ મળેલો છે. એના બાદ સાહિત્ય અને શિક્ષણમાં મરણોપરાંત હરેશ નાયકને મળેલો છે 2000 થી વધુ બાળ વાર્તાઓ લખનાર, સાહિત્ય અકાદમીનો બાળ પુરસ્કાર મેળવનાર અને ગીજુભાઈ બધેકા એવોર્ડ પણ મેળવનાર છે તેઓ. અને અંતિમ અને છઠ્ઠા છે જગદીશ ત્રિવેદી. તેઓ જે છે એક હાસ્ય કલાકાર છે, આર્ટ એટલે કે કળામાં મળ્યો છે. પોતાના શોના 9 કરોડથી વધારે રૂપિયા તેઓએ સમાજ સેવામાં વાપર્યા છે અને પ્રધાનમંત્રીએ મન કી બાતમાં પણ તેમનો ઉલ્લેખ કર્યો હતો. તો ટોટલ 6 માંથી 3 મેડિસિન, 2 સાહિત્ય અને શિક્ષણના અને 1 કળા